परिवर्तन का एक नारा है। यह अंधकार कुछ पल का है, फिर सब कुछ तुम्हारा है, फिर सब कुछ તમારો સુંદરતાથી તમારું ઇમ્પ્રેશન પડે છે, પરંતુ તે ઇન્ટરવ્યુમાં તમારો જવાબ એ તમારી સ્માર્ટનેસથી જ મળે છે. તે ખોટું તો ત્યાં ખોટું છે. આપણે પહેલા ભણવા ઉપર ફોકસ આપવું પડે, પછી જ આપણે ભણવા નહીં, કોલેજ પછી તો તમારી નોકરી. તે ખોટું તો ગુજરાતી ભાષામાં શિક્ષણ સારું એનું એક શ્રેષ્ઠ ઉદાહરણ આપણા નરેન્દ્રભાઈ મોદીનું. એ ગુજરાતી માધ્યમમાં ભણેલા છે, પરંતુ આજે વિદેશોમાં જઈને કેવું ફટફટાટી ઇંગ્લિશ બોલે છે. તો એ ઇંગ્લિશ શીખવા માટે કોઈ અંગ્રેજી માધ્યમમાં ભણવાની જરૂર પડતી નથી. અરે જો અંગ્રેજી મીડિયમમાં તમે ભણો છો તો તમને ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી બધી ભાષાઓ આવડે છે, કેમ કે ઇંગ્લિશ મીડિયમમાં ઇંગ્લિશ શીખવાડવામાં આવે છે અને ઘરે તો ગુજરાતીનું વાતાવરણ હોય જ છે અને સ્કૂલમાં પણ વાતાવરણ હોય છે. તેથી હું કહી શકું કે ઇંગ્લિશ મીડિયમમાં જ અભ્યાસ કરવો જોઈએ. ગુજરાતી માધ્યમમાં ભણવાથી આપણે વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, ગણિત અને ટેકનોલોજી જેવા વિષયો સારી રીતે શીખી શકીએ છીએ અને તેમના વિશે સારી રીતે ભણી શકીએ છીએ. તો ઇંગ્લિશ મીડિયમમાં નથી કરી શકતા? ગુજરાતી મીડિયમમાં બાળક ભણવાથી તે પોતાના અભિવ્યક્તિ સારી રીતે રજૂ કરી શકે છે અને સારી રીતે વિદ્યા ગ્રહણ કરી શકે છે. જો આપણે બહારના રાજ્યોમાં ગયા તો ગુજરાતી આવડતું હશે તો તમે પોતાની તકલીફ કેવી રીતે રજૂ કરશો? કેવી રીતે કહેશો? મરી જશો તો તકલીફ નહીં કહેવો તો. ઇંગ્લિશ શીખવું તેના માટે જરૂરી છે. બધાને તકલીફ કહેવા માટે બહારના રાજ્યોમાં અને બધા બહારના રાજ્યોમાં જાય છે. તેથી બધાને તકલીફ બતાવવા માટે ઇંગ્લિશ જરૂરી છે. આનું એક ઉદાહરણ આપણી સ્કૂલનું જ લઈ લો ને. 10મા ધોરણના બોર્ડમાં કેટલા બધા વિદ્યાર્થીઓ આપણા ગુજરાતી માધ્યમના હતા. આ આખું વિદ્યાર્થીઓ શુદ્ધ ઘી, શુદ્ધ માખણ બધું જ મળે છે. હા, પણ તે તો આવે છે તો ગામડામાંથી જ ને. હા, તો અમારે તમારા જે દુકાનો હોય છે નાની મોટી તેમાં કરિયાણા જે મળે છે તે પણ અમારા શહેરમાંથી જ તમને મળે છે ને. તમારા ગામમાં ક્યાં ફેક્ટરી છે મીઠું બનાવવાની, ખાંડ બનાવવાની કે મરચાં બનાવવાની? આગળ પહોંચી ગયા છે. કમ્પ્યુટરને AI એ માણસ જેવી વિચારવાની શક્તિ આપે છે. AI એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. એ માનવ જેવી બુદ્ધિ, પરંતુ માનવ તો નહીં ને. આ વાક્યમાં જ સૂચવે છે કે AI આગળ પહોંચી ગયા છે. અત્યારે કેટલા બધા ઉપર પહોંચી ગયા છે. ChatGPT, Google અને આ દ્વારા આપણે કોઈ પણ સવાલ પૂછીએ તેમને તો આપણે તેમનો જવાબ મળી રહે છે. અને તમે AI માં તો જતા જ હશો ને. સામે AI માટે કેટલા બધા રિસર્ચિસ જોઈએ છે, કેટલું મોટું સરળ બનાવવું પડે છે, તેમના માટે આપણા મનુષ્ય જીવનના પર્યાવરણને કેટલું બધું નુકસાન થાય છે. AI ખાસ મને આજના કાર્યક્રમ માટે એ વસ્તુ લાગી કે કાર્યક્રમને લાઈવ રાખવામાં અંકિત સરે બહુ